યાદ રાખજો કે જે સમયે આપણે લાઇબ્રેરીની અંદર બેઠા હોય ને, એ સમયે ખાલી ને ખાલી આપણું મગજ પુસ્તકોમાં જ નથી વીંટાયેલું રહેતું. એ સમયે કહેવાય કે માતાના એ સપના હોય છે, પિતાની કંઈક ઉમ્મીદ હોય છે, રિલેટિવ છે એમના કંઈક કહેવાય કે સરખામણી હોય, મિત્રોની નોકરીઓ હોય, આ બધાની અંદર આપણું મગજ ગૂંચવાયેલું. અને ઈ સમયે વાંચતા વાંચતા આપણે અચાનક અટકી જઈએ છીએ. કોઈ પ્રશ્ન ઉપર નહીં હો, કોઈ પ્રશ્ન ઉપર નહીં. એ સમયે આપણને આપણી જાત ઉપર ડાઉટ થાય છે. પણ યાદ રાખજો, ઈ સમયે કોઈ એવું નહીં પૂછે કે બેટા તું કેમ છે. બધા એટલું જ પૂછશે કે તે કેટલી કલાક વાંચ્યું, અને એથી વિશેષ એવું પૂછે કે તને પરિણામ શું મળ્યું. તો એ સમયે યાદ રાખજો, અત્યારે તમે તમારી જાત સાથે લડો છો, અને એ જાત સાથેની લડાઈમાં તમને હારવાનો કોઈ ઓપ્શન જ નથી આપ્યો. અને ઓપ્શન નથી આપ્યો ને ભાઈ, એટલા જ માટે ક્યાંક ને ક્યાંક તમે અત્યારે ચૂપ છો. એટલા જ માટે હજી તમે ટ્વીટા નથી. તમારે એ દિવસની રાહ જોવાની છે કે જે દિવસે તમારા નામની આગળ એક શબ્દ લાગશે, અને શબ્દ એટલે કયો, તો કે શબ્દ એટલે સિલેક્ટેડ. આ સિલેક્ટેડ શબ્દ સાંભળવા માટે કહેવાય કે ત્યાં સુધી પહોંચવાનું છે, ને ત્યાં સુધી પહોંચવા માટે તન તોડ મહેનત જરૂરી છે. આસાનીથી કોઈ વસ્તુ મળતી નથી, એ તમે જાણો છો.